અમે જઈએ છીએ પાટણવાઈ ફરવા માટે। તો મિત્રો આજે છે અમારો પહેલો બ્લોગ અને અમે આવી ગયા છીએ પાટણવાઈ ડુંગર ઉપર। અમારા ગોપાલભાઈ જગ્યા ગોતી છે ફરવા માટે। નીચે તો પાણા જ છે। તો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। અમે આવી ગયા છીએ પાટણવાઈ ડુંગર ઉપર બ્લોગ ઉતારવા। મારી સાથે ગોપાલ મારા નાના ભાઈ છે। તો મિત્રો અમે ફાઇનલી ગુફા આગળ પહોંચી ગયા છીએ। આ છે એની ગુફા। અંદર નથી જવું ભાઈ, ના એ ગુફા છે, એક બીજો રસ્તો આમ છે। ગોપાલભાઈ અમારા અંદર ગયા છે જોવા। તો મિત્રો ગુફાથી નીકળી ગયા છીએ, હવે જઈએ છીએ ઉપર મંદિર તરફ। મજા આવે ને ગોપાલ? ફૂલ મજા। માતાજીના દર્શન કરી લઈ। પ્રાચીન મૂર્તિ તો કેની હોય હવે। હવે અમે જઈએ છીએ અહીંથી ઉપર। એકવાર એનું તમે આ રહેવા માટેની સુવિધા વાળી જગ્યા જુઓ। પાણીનો ટાંકો છે, અહીંથી આપણે ઉપર જવાનું છે। આમથી આપણે આવ્યા હતા। પાણી ગોતે ભાઈ, આ રહ્યું, ચાલુ નથી, બંધ છે। પાણી આવે છે। મિત્રો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। અમે આજથી જ બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે।
અહીં ઘણા લોકો પણ પોતપોતાનો નાસ્તો લઈને આવે છે, કોઈ એન્જોયમેન્ટ કરવા આવે છે. અમે ઓલી જગ્યાએથી નાસ્તો લઈને આ ગયા હતા, નાસ્તો કરીને ત્યાંથી આ બાજુ ઉપર આવ્યા છીએ. અહીંથી ગોપાલભાઈ એમ કહે છે કે માથે જ આવવું છે. કોઈ તો ક્યાં ગયા હોય હવે દેખાતા નથી અમારા ગોપાલભાઈ. ગોપાલભાઈ ભલે ઝાડવામાં બેઠા, આપણે ધીમે ધીમે આમ આગળ નીકળીએ, ભલે વાતો કરતા. કઈ વ્યૂ જોવો, વ્યૂ એકવાર અલગ જ લેવલનો વ્યૂ છે. અહીંયા મજા એવી આવે છે ફરવાની. મજા તો આવે જ ને, ફરવા માટે તો આવ્યા છીએ અમે. આપણા માઇકનું ચાર્જિંગ ખતમ થઈ ગયું છે. ગોપાલભાઈ તો આપણે દેખાતા નથી, ક્યાં ગયા હોય. કાંઈ વાંધો નહીં, આવી જશે. થોડાક આપણે આગળ જઈએ, ગોપાલભાઈ તો હવે આવી જશે એના ટાઈમે. ભાઈ તો આપણે આમ રખડે દૂર દૂર. ભલે એ એન્જોય કરે, આપણે અહીંયા બેસીએ ત્યાં સુધી. આપણે અહીંયા બેસીએ આરામથી, તો ભલે આમ ફરતા. ગાઈસ એકવાર વ્યૂ જોવો, વ્યૂ તમે અહીંનું જુઓ. નીચે ઘણું બધું પબ્લિક આવેલું છે. આમ પણ 3-4 મંદિર આવ્યા છે. ભીમનાથ મહાદેવ મંદિર અને જે ભીમનો કોઠો કહેવાય તે ત્યાં છે. બાજુમાં જૈન મંદિર છે. ત્યાં આપણે તો પૂગી નહીં શકીએ અત્યારે, કેમ કે ત્યાં પૂગતા સાંજ થઈ જવાની છે. એટલે આપણે તો આજે ત્યાં જવાના નથી. ભાઈ રસ્તો બતાવવા લઈ જઈએ છે. ક્યાં ખબર રસ્તો ક્યાં હોય. કોશિશ જારી છે રસ્તો ગોતવાની. ગોપાલભાઈ અમારા ભૂલા પડી ગયા છે. પાછા અમને જે જગ્યાએ અમે આવ્યા તો એ જગ્યાએ લઈ જાય છે પાછા ફરી ફરીને. આપણે આ બાજુથી જઈએ. જે રસ્તો અમે ગોતતા હતા એ તો અમને જડ્યો નહીં. હવે પાછા રિટર્ન થઈ ગયા છીએ. ગોપાલભાઈ આપણે ઘણું ફરાવ્યા. હવે પાછા જઈએ છીએ હેઠે. ગોપાલભાઈ આપણે વાં જવાનું કહે છે, પણ ત્યાં આપણી પાસે ટાઈમ એટલો નથી. નેક્સ્ટ ટાઈમ બીજી વખત પાછા આવશું ત્યારે જાશી. તો ગાઈસ એ ગામ છે પાટણવાઈ. પાટણવાઈ જ આવેલું છે આ પર્વત. તો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ક્યાંથી વિડીયો જોવો દરેક કમેન્ટ કરી દેજો, તો કે આવા બીજા વિડીયો અમે બનાવતા રહી. અમે નવું જ ચાલુ કર્યું છે, પહેલો જ બ્લોગ છે અમારો. તો સપોર્ટ કરજો થોડો ઘણો તમારા ભાઈને, કે અમે થોડાક આગળ વધીએ અને આવા નવા વિડીયો બનાવતા રહી પાછા યુટ્યુબમાં. બાકી અમારા ગોપાલભાઈ તો જગ્યા ગોતી છે એક. એમને ફોટો પાડો, બે ફોટા પાડી દઈએ આપણે. આ છે માતૃમાનું મંદિર. ત્યાંથી ફરી ઉપરથી ગયા અને ત્યાંથી અમે આ બાજુ આવ્યા. આ બાજુથી વ્યૂ જોવો ખતરનાક. અમે ઓલી સીડીએથી આવ્યા હતા. હા, મહાદેવની મૂર્તિ છે મોટી બધી. એ બાજુથી આવ્યા હતા. પેલી દેખાય છે એ બીજી સીડી છે. એ ટપકેશ્વર મહાદેવ મંદિર જાય છે. પેલું મહાદેવનું મંદિર છે. ગોપાલભાઈ અમારા ફરે છે. જો તમે નાસ્તો અથવા પાણીની બોટલ લઈને આ જગ્યા ઉપર આવો છો તો કંઈક અલગ જ મજા આવશે નાસ્તો કરવાની. કેમ કે અહીંયા તો ખાલી વેફર ને સોડા ને એવું જ મળે છે, સિંગ ચણાને. તો ઘરનો નાસ્તો હોય તો કંઈક અલગ જ મજા આવે. પણ પેલા 4-5 મંદિર આવે છે એ બાજુ આપણે નથી ગયા. મિત્રો રખડવા નીકળી જાઓ, આમાં કાંઈ નથી રાખ્યું. મોબાઈલ લઈને હાથમાં બસ આમ ખાલી ઉતારે જાવ ને શૂટિંગ કરી જાવ. મજા આવે છે કાંઈ દુનિયામાં. એક ફોન લઈને કેમેરો કરી દો ચાલુ, કરી દો વિડીયો બનાવવાનું ચાલુ મારી જેમ.
મેં હજી નવું ચાલુ કર્યું એટલે થોડોક સમય તો લાગશે એવું પબ્લિકમાં બોલવાનું ને એવું બધું, પછી તો નહીં બીક લાગે. બાકી અમે તો નીકળી ગયા છીએ વિડીયો બનાવવા. હવે અહીંથી અમે જઈએ ત્યાં ટપકેશ્વર મહાદેવ મંદિરે. અમે લોકો નીચે ઉતરી ગયા છીએ. આ પાછી પેલી જગ્યા આવી ગઈ જ્યાંથી અમે આવ્યા હતા. નીચે મંદિર છે, માત્રી માતાજીનું મંદિર તરફ જવાનો રસ્તો. અહીંથી પેલો જૂનો રસ્તો અહીંયા હતો, બંધ કરી દીધો છે. હવે અહીંથી જવું જોઈએ. અહીંથી તો અમે આવ્યા હતા, તો હવે અમે મંદિરે નહીં જઈએ, અમે સીધા જઈશું પેલી લોકેશન પર. અહીંયા બાથરૂમ સુવિધા છે. અહીંથી મંદિરે જવાનો રસ્તો અમે આમથી આવ્યા હતા. હવે અમારે અહીંથી આ સીડીએથી આમ જવાનું છે. હે પાણીની બોટલો રાખેલી છે. ગોપાલભાઈ અમારે ચેક કરે છે કે છે શું નહીં. આમે પર એક જવાનો રસ્તો છે મંદિર તરફ. ભાઈ અહીંનો નજારો જ કંઈક અલગ છે, તમે જોવો એકવાર. હા, ઓલા લોકો શૂટિંગ કરે છે. બરોબર. આ જગ્યા ઉપર કાફી મજા આવે છે. આગળ બોર્ડ આવ્યો છે ટપકેશ્વર મહાદેવ મંદિર તરફ. ચાલો ટપકેશ્વર મહાદેવ મંદિર તરફ. ફાઇનલી મિત્રો ટપકેશ્વર મહાદેવ મંદિર અમે પૂગી ગયા છીએ. થોડુંક જ દૂર છે અહીંથી. અહીંયા પણ ફોટા પાડવા માટે જગ્યા છે એક મસ્ત. આ જગ્યા પર પેલી જગ્યા પર ફોટા પાડવાની ઘણી મજા આવે. જોવો અહીંનું વ્યૂ. આપણે આમથી આવ્યા હતા પેલા મંદિરેથી. હવે આમ આગળ જશે મંદિર તરફ. ના અમે મિત્રો આયા ગૌમુખી ગંગા છે ટપકેશ્વર મહાદેવ મંદિરમાં. ટપકેશ્વર મહાદેવ મંદિર અંદર આપણે હમણાં દર્શન કરી લીધા છે. આ પેલો જે પાણીનો તમે કહો છો કે નજારો આ પાણી ઉપરથી પડે છે, આ જગ્યાએથી આવે છે. આ ગાય છે એના પથ્થર જોવો, પથ્થર જોવો એના. એટલે બાયણેથી પણ લેસી શૂટિંગ. પથ્થર જોવો. અહીંયા છે ભીમની થાળી. તો મિત્રો ફાઇનલી અમે નીચે પૂગી ગયા છીએ. અને નીચે અમને દેખાણો આ પથ્થર. પથ્થર જોવો એકવાર, આખો ગોળ આકારનો પથ્થર હે. ફાઇનલી નીચે તો ઉતરી ગયા છીએ. થોડા આગળ જતા રહીએ. ગાઈસ અમને આ મોર દેખાણો આગળ જોવો જાય. મોર. મારા ગોપાલભાઈ પણ શૂટિંગ ઉતારવા વર્ગી ગયા છે. ફાઇનલી અમે નીચે પૂગી ગયા છીએ મિત્રો. અમારી પાછળ છે મહાદેવની મોટી મૂર્તિ અને આ છે એનું નીચેનું વ્યૂ. પર ઘણા લોકો પણ ફોટોશૂટ માટે આવ્યા છે, કોઈ લોકો ફરવા આવ્યા છે. આ નીચેનું પાર્કિંગ એરિયા છે. નીચેથી વ્યૂ કંઈક આવું દેખાય છે. મારો વ્લોગ પૂરો થાય છે ને અમે જઈએ છીએ અહીંથી ઘર તરફ.